જી, આજે ગુજરાતમાં મતદાન છે અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. એ બહુ આવકારદાયક છે, કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે. આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય, તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના. પણ 90% મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે 90% મતદાન. અને આપ આગળ વિચારો એ પહેલા હું આપને અમારા વિચાર કહી દઉં કે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી 2 લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જાળવી છે, 14 અને 19માં. પણ આ 24માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 50-50% બેઠકો, 50-50 બેઠકોની વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને પણ ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે. આ એક અનુમાન છે, ધારણા છે, આ એક અભ્યાસ છે. પરંતુ 4મી તારીખે જ આપ આ બાબતે કહી શકો, 4મી જૂને. પણ આવતીકાલે આપને થોડો ખ્યાલ આવશે કે ગુજરાતમાં આ વખતે વન સાઇડ નથી, ટફ ફાઇટ થોડી છે. અરે એકની એક વાત આપણે કેટલી વાર કહીએ. મેં આપને વારંવાર કહ્યું, मैंने आपको